મટીરિયલ નાઉન દ્રવ્યવાચક નામ. દ્રવ્યવાચક નામ છે દ્રવ્ય એટલે કે મટીરિયલ આપણને કુદરતમાંથી મળે છે. મટીરિયલ છે મેન મેડ હોઈ શકે છે, બરોબર. તો એની ડેફિનેશન જોઈએ. A material noun is a noun that shows the name of a material or substance. એટલે કે કોઈ મટીરિયલ કે કોઈ પદાર્થ એનું નામ હોય, used to make things, જેનો ઉપયોગ વસ્તુઓ બનાવવા માટે થતો હોય. નોટ, ખાસ જોજો, નોંધ શું છે કે ભાઈ મટીરિયલ નાઉન ઇઝ અનકાઉન્ટેબલ. મટીરિયલ નાઉન છે અનકાઉન્ટેબલ છે, એન્ડ વી કેન નોટ મેક ઇટ પ્લુરલ. આપણે તેનું બહુવચન કરી શકતા નથી. પ્લુરલ મીન્સ બહુવચન, અનકાઉન્ટેબલ એટલે ન ગણી શકાય એવું. એક્ઝામ્પલ લીધા છે. આ એક્ઝામ્પલમાં આપણે જોઈએ કે કયું મટીરિયલ નાઉન છે. This table made of wood. આ ટેબલ લાકડાનું બનેલું છે. તો wood છે એ મટીરિયલ નાઉન છે, એમાંથી આ ટેબલ બનાવેલું છે. Gold is a precious metal. સોનું એ કિંમતી ધાતુ છે. ઓકે, તો gold. Water boils at 100 degree Celsius. તો અહીંયા water એ મટીરિયલ નાઉન છે, આનું પ્લુરલ ન થાય અને આપણે ગણી ન શકીએ. તો iron is the most useful metal. આયર્ન એટલે કે લોખંડ એ સૌથી વધુ ઉપયોગી ધાતુ છે. That truck runs on diesel. પહેલો ટ્રક ડીઝલ થી ચાલે છે, તો ડીઝલ છે એ પણ શું છે? મટીરિયલ નાઉન. તો આ રીતે એક્ઝામમાં પણ પૂછાઈ શકે કે મટીરિયલ નાઉન કયું છે, આઈડેન્ટિફાઈ કરો. તમારી સામે ઓપ્શન્સ હશે, તો જોવાનું કે જેને ગણી ન શકાતા હોય, પ્લુરલ ન કરી શકાતા હોય, અને એ સબસ્ટન્સ છે એ કુદરતમાંથી મળેલા હોય કે મેન મેડ હોય છે. ઓકે, તો આ છે મટીરિયલ નાઉન. ઓકે.